ચલો, યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 1 એકાઉન્ટ પાર્ટ 2ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 બીજા ચેપ્ટર તરફ જવાનું છે, ડિબેન્ચરના હિસાબો. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો પૂર્ણ કરેલ હતું ચેપ્ટર, અને આજે આપણે ડિબેન્ચરના હિસાબો ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. આજે થોડીક પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન અને ડિબેન્ચરનો અર્થ અને ડિબેન્ચરને ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, ડિબેન્ચર અંગે તમારે અમુક જે ટોપિક યાદ રાખવાના છે એ તમારે ભણવાનું થશે, રાઈટ. આ પ્રકરણની અંદર તમારે શેરમૂડીના ચેપ્ટરની જેમ જ આમનોંધવાળા જ દાખલા ભણવાના થશે. શેરમૂડીના ચેપ્ટરની લોગોલોગ મૂકી શકાય એવું જ ચેપ્ટર છે, પણ ખૂબ નાનું ચેપ્ટર છે. અભ્યાસક્રમ જે ઘટાડવામાં આવ્યો છે, 30% સરકારશ્રી દ્વારા જે અભ્યાસક્રમ ઘટાડ્યો, તો એ અભ્યાસક્રમમાંથી ઘણા બધા મુદ્દા આ ચેપ્ટરમાંથી અત્યારે શોર્ટ આઉટ કરી નાખ્યા છે. એ ટોપિક આપણે પછીથી ભણશું. સૌથી પહેલાં આપણે 70% જે કોર્સ રાખેલો છે એના ઉપર આપણે ફોકસ કરશું. પછી જે નથી ભણાવેલા જે ટોપિક એ પાછળથી આપણે લેશું. પહેલાં આ વસ્તુને આપણે ફોકસ કરીએ છીએ. એની બ્લુ પ્રિન્ટ એક જોઈ લેજો. વિભાગ, પ્રશ્ન અને ગુણ. બોર્ડની પરીક્ષામાં સેક્શન એમાં વિકલ્પ 1 પ્રશ્ન પૂછાય છે, 1 ગુણ. સેક્શન બી VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન, 1 પ્રશ્ન 1 ગુણ. અને સેક્શન સી 2 પ્રશ્ન 6 ગુણ. 3 માર્કના 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે એક વસ્તુ કહેવાની તમને કે બ્લુ પ્રિન્ટ જે છે એમાંય ઘણો બધો ચેન્જીસ આવશે, કારણ કે પાછળથી પાછું એવું પણ નક્કી કર્યું છે કે 30% સુધીના વૈકલ્પિક પ્રશ્નો પૂછવા. એટલે હજી બ્લુ પ્રિન્ટ નવી જે છે એ આવી નથી. એટલે આ પ્રકરણને એક પહેલા ભાગનું વિસર્જનનું પ્રકરણ, એમાંથી કેટલાક ઘટાડા થઈ શકે છે, પણ તમારે બ્લુ પ્રિન્ટ તો આ જ ફોલો કરવાની છે. કદાચ એકાદો પ્રશ્ન કાઢી નાખે. જોશું આપણે કઈ રીતે આમાં વસ્તુ આવે છે. હવે જ્યારે નવી ગાઈડલાઇન્સ બહાર પડશે સરકારશ્રી દ્વારા, ત્યારે આપણે એને ફોલો કરશું. પણ આપણે ભણવાનું છે તો આ બધું એટલે આપણે લઈ લઈ. સૌથી પહેલાં તો ડિબેન્ચરના હિસાબો. શેરની જેમ જ ખરીદ વેચાણની પ્રવૃત્તિ સેબીના અંડરમાં તમારે શેર માર્કેટની અંદર ડિબેન્ચરની પણ ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે. ફેર એટલો છે કે શેર એ માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ ધંધાની ઉછીની મૂડી છે. SPCCનો સબ્જેક્ટ જે બાળકો ભણે છે એમને તો આ વસ્તુ જે છે એ આવડતી જ હશે, અને ઘણી બધી બાબતો જે છે એ તમારે SPCCમાં ભણવામાં આવી ગઈ છે. તો પેન્સિલ સાથે રાખો, એટલે વચ્ચે વચ્ચે ક્યાંય MCQ કે એક માર્કના પ્રશ્ન, એવા કોઈ કોર્નર પ્રશ્ન હોય તો આપણે ટીક માર્ક કરતા જશું. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના તરફ જઈ. તો પ્રસ્તાવનાની અંદર એમ કહે છે કે સામાન્ય રીતે કંપની લાંબા ગાળાના ભંડોળ એટલે કે ફંડની જરૂરિયાત શેરમૂડી બહાર પાડીને મેળવે છે. કેટલીક વાર કંપનીને શેરમૂડી ઉપરાંત વધારે ભંડોળની જરૂરિયાત હોય તો આ ભંડોળ લોન કે ઉછીની રકમ દ્વારા મેળવે છે. એટલે ઘણી કંપનીઓ તો પહેલો એનો આશય એ હોય છે કે શેર દ્વારા મૂડી એકઠી કરે, કારણ કે શેર એ માલિકીની મૂડી છે કે જેના ઉપર તમારે વળતર પેટે કોઈ રકમ ચૂકવવાની જવાબદારી હોતી નથી. કંપનીને પૂરતો નફો થાય અને જો ડિવિડન્ડ જાહેર કરે સંચાલકો, નફો થાય અને ડિવિડન્ડ જાહેર ન કરે તો ડિવિડન્ડ ચૂકવવા માટે કંપની બંધાયેલી નથી. શેર ઉપર મળતા વળતરને ડિવિડન્ડ કહેવાય. એટલે કંપની ઉપર કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા બોજ ઊભો થતો નથી. એટલે કોઈ પણ કંપની જે છે એ પહેલું એનો આશય એ હશે કે એ પહેલાં માલિકીની મૂડી દ્વારા જ પોતે મૂડી એકઠી કરે, એટલે કે શેર દ્વારા. પછી વધારાની મૂડીની જરૂર પડશે તો બજારમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી અથવા તો બેંક પાસેથી લોન કે ઉછીની રકમ સ્વરૂપે જે છે એ દેવું ઊભું કરીને રકમ પ્રાપ્ત કરશે. નાણાકીય સદ્ધરતા ધરાવતી કંપનીઓ લાંબા ગાળાની લોન બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે છે. ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાને બદલે અથવા તે ઉપરાંત કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી અને ભંડોળ મેળવી શકે છે. આવી જામીનગીરી એટલે કે સિક્યોરિટીને ડિબેન્ચર કે બોન્ડ તરીકે પ્રચલિત છે. બોન્ડ એ ડિબેન્ચરનો જ પ્રકાર છે, એક પ્રકારનો, જે કંપની દ્વારા જ બહાર પાડવામાં આવે છે. એટલે કંપની જે છે એ મૂડી ભંડોળ એકઠું કરવા માટે જાહેર જનતાને પોતાનું દેવું સ્વીકારતો એક પ્રકારનો દસ્તાવેજ આપે છે.
એટલે કે લોન કે નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ જો પૂરતા નાણાં તમને મળી શકે તેમ નથી, તો અંતિમ પગલાં સ્વરૂપે કોઈ પણ કંપની હવે જાહેર જનતા પાસેથી ઉછીનું નાણું લેવા માટે બજારમાં આવશે. અને એના માટે જે દસ્તાવેજ પ્રોવાઈડ કરવામાં આવે છે એ દસ્તાવેજને જ ડિબેન્ચર અથવા તો બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાની એક ગર્ભિત સત્તા છે. તો સ્વાભાવિક બાબત છે, આપણે બંધારણની કલમમાં દરેક વ્યક્તિ જે છે એ પોતે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે સ્વતંત્ર છે. આ ગર્ભિત સત્તાના આધારે કંપની જાહેર જનતા પાસેથી આ રીતે લાંબા ગાળાના માટે નાણાં ઉછીના મેળવે છે. આ દસ્તાવેજને ડિબેન્ચર કરી તે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાનો દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ રોકાણકારોને આપે છે. આ દસ્તાવેજને જ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચરની વ્યાખ્યા જે છે ને એ મેં બોર્ડ ઉપર લખી છે, તમારે આ લખવાની છે. આ બોર્ડની પરીક્ષામાં ડિબેન્ચર એટલે શું બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે બોર્ડ ઉપર અત્યારે જે લખી છે એ તમારે ક્યાંય લખવી હોય તો લખી લેજો. ટેક્સ્ટ બુકમાં તો આપેલી જ છે, ટીક કરવી જ કરી લેજો. ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ દર્શાવતો દસ્તાવેજ છે, જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે. સ્વીકૃતિ કરતો અહીં આવશે. ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે, જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે છે. એટલે કોઈ પણ કંપની જ્યારે દેવું સ્વીકાર દર્શાવતો, કંપની માટે દેવું દર્શાવતો છે, કારણ કે ઉછીની મૂડી છે, જાહેર જનતા પાસેથી તમે ઉછીની રકમ પ્રાપ્ત કરેલી છે, એટલે દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો, દેવાનો સ્વીકાર કર્યો છે કે અમે જવાબદારી તરીકે સ્વીકારીએ છીએ, ભવિષ્યમાં આ રકમ તમને વ્યાજ સહિત પરત કરવામાં આવશે. દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મોહર સાથે, એટલે કે એના ટૂંકમાં મોહર એટલે શું, સિક્કો જે મારી દે કંપની પોતાનો, એ મોહર સાથે બહાર પાડવામાં આવે છે. બરાબર. પણ અત્યારે તો ફિઝિકલી ક્યાંય તમને સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. કંપની ડિજિટલ સ્વરૂપે જ બધી વસ્તુઓ અત્યારે કરી રહી છે બજારમાં. માર્કેટની અંદર સેબીની ગાઈડલાઇન્સ હેઠળ તમારે આ બધું વસ્તુ ડિજિટલ સ્વરૂપે જ આ બધું વસ્તુ કરવી, વિજાણુ સ્વરૂપે. એટલે કે ડીમેટ એકાઉન્ટ તમારી પાસે હશે તો ડીમેટ એકાઉન્ટમાં જ તમારા શેર, ડિબેન્ચર કે બોન્ડ જે ખરીદેલા જે છે એ જમા થઈ જશે. એને વેચો ત્યારે એ ઉધાર થઈ જાય તમારા ડીમેટ. જેમ બેંકમાં તમે પૈસા ભરવા જાઓ છો ત્યારે જમા થાય, બેંકમાંથી પૈસા ઉપાડો ત્યારે તમારા ખાતે ઉધાર થાય, બેલેન્સ માઇનસ કરી નાખે. એ જ રીતે સેમ પ્રોસેસથી શેર માર્કેટની અંદર ડીમેટ એકાઉન્ટ, ડીમેટ હોલ્ડર ધરાવતા વ્યક્તિઓ જે છે એ લોકો શું કરશે, શેર, ડિબેન્ચર કે બોન્ડની ખરીદી છે એ આ રીતે જ કરી શકાય છે, વિજાણુ સ્વરૂપે. એટલે ક્યાંય ફિઝિકલી તમને સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. આ જૂના અભ્યાસક્રમનો મુદ્દો છે એટલે તમારે આ વસ્તુ સ્વીકારવી પડશે. બરાબર. ચલો ત્યાર પછી આગળ વધીએ. જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા તો બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે, તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક ગણાતા નથી. શેર હોલ્ડરો એ કંપનીના ખરા માલિક છે, પણ ડિબેન્ચર ધારકો એ કંપનીના માલિક નથી. હવે કંપનીના માલિક નથી તો શું છે, તો ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદારો તરીકે ઓળખવામાં આવશે. કંપનીના કોણ છે? લેણદારો. શું કામ? કારણ કે કંપનીએ દેવું દર્શાવતો ને દેવાનો સ્વીકાર કર્યો છે. એટલે કંપનીએ કોઈને પૈસા ભવિષ્યમાં દેવાના છે. કોને દેવાના? તો કે જાહેર જનતાને. એટલે ડિબેન્ચર ધારણ કરનાર જે વ્યક્તિ છે એ ડિબેન્ચર હોલ્ડરને તમારે પૈસા ચૂકવવાના છે. હવે કોઈ વ્યક્તિને ચૂકવવાની રકમ હોય તો એ ધંધાનું દેવું બને અને વ્યક્તિ તરીકે લેણદાર બને. 11માની વ્યાખ્યા છે આ. એટલે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો એક પ્રકારનો લેણદાર ગણવામાં આવે છે. ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે, જે કંપનીની સામાન્ય મોહર એટલે કે સીલ સાથે બહાર પાડવામાં આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલી શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપશે. વ્યાખ્યા પેરેગ્રાફની અંદર તમારે વહી ગઈ છે. પહેલી 2 લીટી હતી વ્યાખ્યા હતી, મેં તમને સમજાવી, ટીક માર્ક કરવી જ કરી લેજો. ડિબેન્ચર હોલ્ડરે નક્કી કરેલ શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપશે.
એટલે કંપની જે છે એ જાહેર જનતાએ તમારી કંપનીની અંદર તમારા ડિબેન્ચર ખરીદીને રોકાણ કર્યું છે, એના માટે રોકાણ કહેવાશે ડિબેન્ચર હોલ્ડર માટે. જ્યારે આપણા માટે દેવું કહેવાશે. એટલે કોઈ પણ વ્યક્તિ ક્યાંય રોકાણ કરે તો રોકાણ ઉપર એને શું મળવું જોઈએ? તો કે વ્યાજ મળવું જોઈએ. શેર એક એવી વસ્તુ છે જેના ઉપર વળતર સ્વરૂપે તમને ડિવિડન્ડ મળે. બાકી કોઈ પણ જગ્યાએ જ્યારે તમે રોકાણ કરો તો આ રોકાણ ઉપર તમને માત્ર ને માત્ર વ્યાજની આવક થાય, અને આ વ્યાજ ચૂકવવું કંપની માટે ફરજિયાત રહેશે. આ પહેલી શરત છે, કારણ કે ડિબેન્ચર એ કંપની માટે એક પ્રકારનું દેવું છે. દેવું હોવાથી તમારે એ ફરજિયાત વ્યાજ સહિત ચૂકવવું પડે. એટલે ડિબેન્ચર ઉપર વ્યાજનો દર છે એ નિશ્ચિત હોય છે. પછી આગળ એમ કીધું છે કે તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ અપાશે, જે કંપની માટે ખર્ચ થશે અને ડિબેન્ચર હોલ્ડર માટે આવક થશે. કંપની માટે સ્વાભાવિક બાબત છે, વ્યાજ એ ખર્ચ, ડિબેન્ચર પર ચૂકવાયેલું વ્યાજ એ ખર્ચ કહેવાશે, અને લેણદારો એટલે કે ડિબેન્ચર ધારકો માટે શું કહેવાશે? આવક કહેવાશે, એને મળે એટલે. આ ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલા નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પરત કરી દેશે. એટલું જ નહીં, પણ ડિબેન્ચરની રકમ જે છે એનો પરત કરવાનો સમય જે હોય છે એ પણ નક્કી હોય છે. એમ કેમ? તો કે ડિબેન્ચર ધારકોને જ્યારે ડિબેન્ચર ધારકો પાસેથી રકમ ઉઘરાવી હોય ત્યારે જ નક્કી કરેલી શરતો હોય કે ભાઈ આ ડિબેન્ચરના નાણાં છે તમને 5 વર્ષ પછી, 3 વર્ષ પછી, એ બધું એમાં સર્ટિફિકેટમાં લખેલું જ હોય કે આ તારીખે તમને નાણાં જે છે એ પરત કરી દેવામાં આવશે. અથવા તો તમને જ્યારે નાણાં પરત, એમાં સૂચના ન હોય કે ક્યારે નાણાં પરત કરવામાં આવશે, તો તમને 6 મહિના અગાઉ કંપની જે છે એ નોટિસ આપીને પણ આ ડિબેન્ચરના નાણાં પરત કરી શકે છે. અગાઉ તમને નોટિસ મોકલાવી દે કે ભાઈ 6 મહિના પછી તમારા ડિબેન્ચરના નાણાં જે છે પાકતી તારીખે તમને પરત કરી દેવામાં આવશે. તો એને પરત કરવું પડશે, કારણ કે ધંધાનું દેવું છે એટલા માટે. બરાબર? ચલ, ત્યાર પછી આ ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલા નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે. નેક્સ્ટ પેરેગ્રાફ. કંપની ડિબેન્ચર હોલ્ડર્સને જે દસ્તાવેજ એટલે કે સર્ટિફિકેટ આપે છે તેમાં ડિબેન્ચર હોલ્ડરના, હવે સર્ટિફિકેટમાં હોય છે શું? આ એક માર્કનો પ્રશ્ન બને કે ડિબેન્ચર હોલ્ડર્સને દસ્તાવેજ આપે છે તેમાં કઈ કઈ વિગતો દર્શાવેલી હોય છે. તો જો ડિબેન્ચર હોલ્ડરના નામ હોય છે એમાં, ડિબેન્ચર ધારક, હોલ્ડર એટલે ધારક, ડિબેન્ચરની સંખ્યા એટલે કે તમે કેટલા ડિબેન્ચર પ્રાપ્ત કર્યા છે, ધારણ કર્યા છે એમ. ડિબેન્ચર દીઠ રકમ, એક ડિબેન્ચર કેટલા વાળો છે, બરાબર છે. ડિબેન્ચરને આપેલ ક્રમાંક નંબર, એટલે કે આ જે તમે સર્ટિફિકેટ લીધું હશે એનો ફોલિયો નંબર તમને આપેલો હશે. એ ક્રમાંક નંબર જે છે એ કેટલામો નંબર છે એ દર્શાવેલ હશે. વ્યાજની ચૂકવણીનો દર, ડિબેન્ચરના તમે દાખલા ભણશો તો દરેક દાખલામાં તમને વ્યાજનો દર મોટાભાગના દાખલામાં આપેલો હશે. 15% ડિબેન્ચર, 10% ડિબેન્ચર, 12% ડિબેન્ચર, 9% ડિબેન્ચર. એ ટકાવારી જે છે એ વ્યાજનો દર સૂચવે છે. વ્યાજ ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પરત કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. વ્યાજ ચૂકવવાનો સમયગાળો એટલે કે સામાન્યતઃ ડિબેન્ચર ઉપર હવે અર્ધવાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવે છે, એટલે દર 6 મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. એવું ટેક્સ્ટ બુકમાં એક જગ્યાએ આવશે આપણે ભણવામાં, ત્યારે હું અહીંયા ટીક કરાવીશ. એક માર્કનો પ્રશ્ન છે એ. નવા નિયમ પ્રમાણે ડિબેન્ચર પર અર્ધવાર્ષિક એટલે દર 6 મહિને વ્યાજની ચૂકવણી કરવાનો એક નિયમ છે. એટલે વ્યાજની ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં જેથી પરત કરવાની છે એ તારીખ એમાં લખેલી હશે. બરાબર? અને તારીખ નહીં લખેલી હોય તો મેં તમને કીધું એ રીતે કે 6 મહિના કે 3 મહિના અગાઉ તમને નોટિસ મોકલાવશે કંપની, જેથી પરત કરવાના હશે એના 6 મહિના અગાઉ અથવા 3 મહિના અગાઉ એ લોકો શું કરે, નોટિસ દ્વારા તમને જાણ કરે કે ભાઈ આ તારીખે તમને નાણાં છે જે પરત કરી દેવામાં આવશે. વર્તમાન સંજોગોમાં હવે અત્યારે શું થાય છે, મેં કીધું એમ કે ડિબેન્ચરનો દસ્તાવેજ ડિબેન્ચર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે ફિઝિકલી કોપી આપવાના બદલે વિજાણુ નોંધ સ્વરૂપે આપવામાં આવે છે. એટલે કે ડિબેન્ચરની ખરીદી ડિબેન્ચર હોલ્ડરના ડિમેટ ખાતામાં સીધી જ જમા થઈ જાય છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને મંજૂરી પત્ર દ્વારા તેમના કેટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે તેની સંખ્યા અને રકમ તેમજ ડિબેન્ચર અંગેની શરતોની જાણ કરે છે. એટલે એ કહેવા એમ માગે છે કે ડિબેન્ચરની જે પ્રોસેસ છે આખી
અત્યારે ડિજિટલાઇઝેશન પ્રોસેસ જે છે એ તમને કહેવા માગે છે કે વર્તમાન સમયમાં આવું કંઈ સર્ટિફિકેટ કોઈને આપવામાં આવતું નથી. બરાબર છે. વર્ષો પહેલાં આપતા ક્યારે કે જ્યારે તમારે ઓનલાઈન બધી વસ્તુઓ નહોતી થતી, એટલે ત્યારે સર્ટિફિકેટ આપતા હતા. હવે તો ડીમેટ એકાઉન્ટ એટલે એક બેંક એકાઉન્ટ જેવું જ હોય છે, જેને ખોલાવતી વખતે તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ આ બંનેની જરૂર પડશે. તમારું પાન કાર્ડ એટલે પરમેનન્ટ એકાઉન્ટ નંબર જેને કહેવાય, અને આધાર કાર્ડ આ બંને જે છે એ તમારે દેવું પડશે. એટલું જ નહીં, હવે તો એવી વસ્તુ આવી ગઈ છે કે તમારે બેંક એકાઉન્ટ તો દેવાનું, એ તો પહેલાંય દેવું પણ હવે બેંક એકાઉન્ટ એવું દેવાનું છે નેટ બેન્કિંગ જેમાં વાપરી શકાય, જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ શકતા હોય એવી બેંક જ તમારે આપવાની. અમુક બેંકો એવી હોય છે, સહકારી બેંકો, કે જેની અંદર તમારે નેટ બેન્કિંગની સુવિધા નથી હોતી. ઓનલાઈન બેન્કિંગ જે છે એ સુવિધા આપતી નથી. તો આવી બેંકો જે છે એ માન્ય નથી ડીમેટ એકાઉન્ટમાં. કારણ કે હવે શું થઈ ગયું છે કે ડીમેટ સાથે તમે જે બેંક એકાઉન્ટ જોડેલો છે એમાં ડાયરેક્ટલી તમે તમારા ડીમેટ એકાઉન્ટની અંદર પૈસા જે છે જમા કરાવી શકો છો. અને હવે નિયમ સેબીનો એવો આવ્યો છે કે તમારે શેર કે ડિબેન્ચરની ખરીદી કરવી હોય તો તમારા ડીમેટ એકાઉન્ટમાં પૈસા રાખવાના એડવાન્સમાં. એટલે ડીમેટ એકાઉન્ટની અંદર પૈસા રાખો તો જ તમને શેર કે ડિબેન્ચર ખરીદવાની તમને એ પરમિશન એપ્લિકેશન આપશે. આ બધું ઓનલાઈન થઈ શકે છે હવે. એટલે આ વીજાણુનું સ્વરૂપે તમને ડીમેટ એકાઉન્ટની અંદર જ તમારે શું હશે કે ડાયરેક્ટલી શેર ડિબેન્ચર કે બોન્ડ જે ખરીદશો એટલે જમા ઉધાર થશે, વેચો એટલે ઉધાર થાય. દાખલા તરીકે તમે રિલાયન્સ કંપની છે ને આ ડિબેન્ચર 10 નંગ લીધા અથવા તો શેર ખરીદ્યા, તો તમારે ડાયરેક્ટ તમારા ડીમેટ એકાઉન્ટમાં એ તમને દેખાડે 10 શેર તમારા ખરીદ્યા. સામે પક્ષે તમારે જે પણ કંઈ રકમ ચૂકવણી થતી હોય એ તમારા ખાતામાં ડીમેટ એકાઉન્ટમાં જમા કરીને પછી ખરીદવાના, એટલે કટ થઈ જાય બેલેન્સ. અને દલાલી સહિત કપાશે પૈસા. દલાલ જે બ્રોકર છે બધા બ્રોકરની અલગ અલગ દલાલી હશે એ પ્રમાણે કપાશે. સમજાય છે બાબત? એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે સીધું ડાયરેક્ટ તમારા ખાતામાં જ આ વસ્તુ જે છે એ જ્યારે વેચશો 10 નંગમાંથી, માનો કે એ શેર કે ડિબેન્ચર તમે એમાંથી તમને એવું લાગ્યું કે ભાઈ મારે 5 નંગ વેચી નાખવા છે, તો 5 નંગ વેચો એટલે 5 નંગ ઉધારાઈ જાય તો 5 નંગ બેલેન્સ પડી રહે તમારી. એટલે કહેવાનો મતલબ એટલો છે કે ફિઝિકલી તમને કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ અત્યારે વર્તમાન સમયમાં આપતા નથી. આ બધું જૂનું ભણવાનું છે તમારે અભ્યાસક્રમમાં જે છે એ. રાઈટ? ચલો, હવે આપણે ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દા જોઈ લઈ, ત્યાર પછીનો મુદ્દો. ચલો, એટલે ડિબેન્ચર અંગેના મુદ્દા જે છે એ જોઈ લઈએ આપણે. 65 પાના ઉપર છે. એમાં પહેલો મુદ્દો છે, એ મુદ્દાઓ એવા છે કે જે તમારા આખા પ્રકરણમાં વારે ઘડીએ કામ આવશે. પહેલો મુદ્દો, ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે. એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ લે ડિબેન્ચર. પણ આ વ્યાખ્યા તમારે લખવાની નથી, મેં તમને સમજાવી એ વ્યાખ્યા લખવાની છે. ડિબેન્ચર એ કોઈ પણ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મોહર સાથે એટલે કે સીલ સાથે બહાર પાડવામાં આવે છે, જેને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. બરાબર? ચલો, ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે. ડિબેન્ચર એ કેવા પ્રકારની જામીનગીરી છે? અહીંયાથી પ્રશ્ન બને, ડિબેન્ચર એ કેવા પ્રકારની જામીનગીરી છે? તો કે ચોક્કસ વ્યાજ દર ધરાવતી જામીનગીરી છે. આ શબ્દને હાઇલાઇટ કરી લ્યો તો ચોક્કસ વ્યાજ દર ધરાવતી, જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું પડે છે. કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. કોઈ પણ કંપની જે છે એણે જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે શરત જ એવી હોય છે કે ડિબેન્ચર ઉપર ચૂકવાતું વળતર પેટે ચૂકવાતી રકમ એટલે વ્યાજ, અને આ વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. વ્યાજની રકમ કંપની માટે ચૂકવવી કેવી છે? ફરજિયાત છે. આ શબ્દને હાઇલાઇટ કરી લેજો. એટલે કંપની નફો કરે તોય ભલે ને ખોટ કરે તોય ભલે, આ વસ્તુ ચૂકવવી કંપનીએ ફરજિયાત રહેશે. રાઈટ? ચલો, ત્રીજો મુદ્દો, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. દાખલા તરીકે ડિબેન્ચર પર 8% એટલે કે વાર્ષિક વ્યાજ આપવાનું હોય તો 8%ના ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ને ડિબેન્ચર ઉપર મેં તમને અગાઉ કીધું હમણાં
કે ડિબેન્ચરનો વ્યાજનો દર છે એ કંપની અગાઉથી જ નક્કી કરેલો હોય છે. જે વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે એ વ્યાજના દરે એ ડિબેન્ચર ઓળખવામાં આવે છે. આપણે જ્યારે દાખલા ગણશું ને ત્યારે આપણે એ વસ્તુ લખવાની થશે. 8% ડિબેન્ચર હોય તો 8% ડિબેન્ચર એમ તમારે લખવું પડશે. વ્યાજનો દર જો 10% હોય તો 10% ડિબેન્ચર તરીકે ઓળખાશે. વ્યાજનો દર 12% હોય તો 12% ડિબેન્ચર તરીકે એ ડિબેન્ચર ઓળખવામાં આવશે. બરાબર? ચલો, ચોથો મુદ્દો, ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે છે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદ્દતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. એટલે ડિબેન્ચરનો જે પરત કરવાનો સમય હોય છે એ નક્કી હોય છે અગાઉથી જ. કંપની તો ખબર જ હોય કે ભાઈ મારે દેવું છે એ કેટલા વર્ષનું જોઈએ છે. આપણે બેંક પાસેથી લોન લેવા જઈએ તો આપણે કંઈક સમયગાળો તો નક્કી કરશું ને કે ભાઈ મારે 10 વર્ષની લોન જોઈએ છીએ, મારે 12 વર્ષની લોન જોઈએ છીએ, મારે 25 વર્ષની લોન જોઈએ છીએ. તો બેંકવાળા એમને લોન નહીં આપે. તમારી મિલકતોને ગીરવે મૂકીને પછી તમારે લોન લેવાની હશે ને. બેંકવાળા લોન તો એમ આપશે નહીં તમને, કારણ કે એ લોન તો બહુ મોટો આંકડો હશે. એટલે તમારી કોઈ મિલકતો જે છે એમને તમારે ગીરવે મૂકવી પડશે. એટલે એના ઉપર બોજ ઊભો કરવો પડે. એટલે એને ગીરો મિલકત કહેવાય. એક ગીરો મુક્ત મિલકત હોય ને એક ગીરો મિલકત હોય. બરાબર છે? એટલે ગીરો મુક્ત મિલકતને ફ્રી હોલ્ડ મિલકત કહેવાય. એટલે કે જેના ઉપર કોઈનો હોલ્ડિંગ નથી એવી મિલકતો. ક્લિયર? ચલો, 5મો મુદ્દો, કંપની ધારા 2013 મુજબ કોઈપણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. આ કંપની ધારાનો નિયમ છે. આ ટીક માર્ક કરી લેજો. 1 માર્કનો પ્રશ્ન અહીંથી બને છે. બરોબર ધ્યાનથી સાંભળજો. આમ જે ભણાવું છું ને એ બધું અભ્યાસક્રમમાં છે અને એ જ અત્યારે ભણાવીએ છીએ આપણે. બરાબર? એટલે એ લોકો એમ કહે છે કે 2013ના કંપની ધારા મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુના ડિબેન્ચર બહાર પાડી શકતી નથી. વધુમાં વધુ કેટલા વર્ષના? 10 વર્ષના. બરાબર? હવે આગળ વાંચું છું, જોજો. જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કોઈ ચણતર કામમાં જે જોડાયેલી છે, કોઈ બિલ્ડિંગ બનાવવાના કામકાજમાં જોડાયેલી છે કંપની. બરાબર છે? એટલે ઇન શોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કોઈ એવું તમારે દાખલા તરીકે કોઈ મોટા રસ્તાઓ, પુલ બાંધકામ જે છે, ટૂંકમાં માળખું જે તૈયાર કરવાનું છે. બરાબર છે? અંડરબ્રિજ બનતા હોય, ક્યાંય ઓવરબ્રિજ બનતા હોય, કોઈ બહુ મોટું કામ છે જે દેશનું લેવલે, ઇન્ડિયા લેવલે, ભારત લેવલે. બરાબર છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કોઈ કામ કરતી કંપની છે ને આવી કંપનીએ જો ડિબેન્ચર બહાર પાડવા છે તો આ કંપની 10 વર્ષથી વધુના ડિબેન્ચર બહાર પાડી શકશે. પણ એ કંપની માટે સરસ છે. એ 30 વર્ષથી વધુના ડિબેન્ચર બાજુ એમાં લખ્યું કે વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય. કોણ? પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર કામ કરતી કંપનીઓ જે છે એ. જો આવું પૂછાય તમને કોઈ પણ કંપની વધુમાં વધુ કેટલા વર્ષના ડિબેન્ચર બહાર પાડી શકે, તો તમારે આટલો જ જવાબ દેવાનો, 10 વર્ષના. વધુમાં વધુ 10 વર્ષના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. જો તમને આમ પૂછાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર એટલે કે સેક્ટરની અંદર કામ કરતી જે કંપનીઓ જે છે એ વધુમાં વધુ ડિબેન્ચર છે એ કેટલા વર્ષના બહાર પાડી શકે, તો કે 10 વર્ષથી વધુના ડિબેન્ચર બહાર પાડી શકે છે. પણ વધુમાં વધુ એ કંપની પણ 30 વર્ષથી વધુના ડિબેન્ચર બહાર પાડી શકતી ને આ પરત કરવાનો સમય છે. આ સમજાય છે બાબત? ચલો, ત્યાર પછી 6મો મુદ્દો, ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે. મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર. એટલે કોઈ પણ કંપની જે છે, તમે ડિબેન્ચરના પ્રકારો તમારે SPCCમાં ભણવામાં આવ્યા હોય, પણ આપણે ભણાવવાના નથી. એમાં સાદા ડિબેન્ચર ને ગીરવી ડિબેન્ચર એવા પ્રકાર હોય છે. તો સાદા ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો બોજ કંપનીએ ઊભો કર્યો નથી, એટલે બોજ વગરના ડિબેન્ચર. કે એ ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ પોતાની કોઈ પણ મિલકત છે એ ગીરવે મૂકેલી નથી. જ્યારે ગીરો ડિબેન્ચર એટલે શું? તારણવાળા ડિબેન્ચર એટલે શું? ને તારણવાળા ડિબેન્ચર પણ કહેવાય. તો કે જેના ઉપર મિલકત તમે બોજ ઊભો કરી, મિલકત ગીરવે રાખીને તમે ડિબેન્ચર બહાર પાડેલા છે. એટલે ઘણી વખત બોજ સાથે અને બોજ વગર એવી રીતે ડિબેન્ચર બહાર પાડેલા હોય છે. અને આમાંય પાછા બોજ સાથે બહાર પાડ્યા હોય તો એમાં બોજના પ્રકાર છે, તરતો બોજ અને સ્થિર બોજ. બરાબર? એમાં બહુ આપણે ઊંડાણપૂર્વક નથી પડતા આપણે અત્યારે,
પણ આ રીતે હોય છે એમાં. ક્લિયર? હવે બોર્ડની પરીક્ષામાં આ છઠ્ઠા મુદ્દામાંથી એક પ્રશ્ન પૂછાણો હતો, ગીરો અધિકાર એટલે શું? તો એને ટીક માર્ક કરી લેજો. ગીરો અધિકાર એટલે મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર. મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર. આટલો જ એનો તમારે શબ્દ જે છે બોર્ડની પરીક્ષામાં લખવાનો હતો. ગીરો અધિકાર એટલે શું? મિલકતો ઉપર તમે જે બોજ ઊભો કરો છો એને ગીરો અધિકાર કહેવાય. બરાબર? એટલે કંપનીએ બોજ જે ઊભો કર્યો છે મિલકતો ઉપર, એનો હોલ્ડિંગ જે છે અધિકાર, બરાબર છે, એ કોઈ અન્ય વ્યક્તિને તમે આપો છો અને તમે દેવું ઊભું કરો છો. જો તમે દેવું ચૂકવવામાં સક્ષમ ન હોય તો આ ગીરવે મૂકેલી જે મિલકતો હોય ને એ લેણદારો જે હોય, નાણાકીય સંસ્થા હોય, બેંક હોય, ડિબેન્ચર ધારકો હોય, એ તમારી મિલકતો બજારમાં વેચી અને એ પોતાનું હિત જાળવશે ને, એટલે વેચીને પોતાનું દેવું છે એ લેણું જે છે એ વસૂલ કરી નાખશે, આપણું દેવું છે એ. બરાબર? નેક્સ્ટ ટોપિક, 7મો ટોપિક, ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચર્સનું ખરીદ વેચાણ શેર બજારમાં કરવામાં આવે છે. કયા પ્રકારના ડિબેન્ચરનું શેર બજારમાં ખરીદ વેચાણ કરવામાં આવે છે? બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. કયા પ્રકારના ડિબેન્ચરનું ખરીદ વેચાણ જે છે એ શેર માર્કેટમાં શેર બજારમાં કરવામાં આવે છે? તો કે લિસ્ટેડ એટલે કે નોંધાયેલા. ગુજરાતીમાં જો એમાં બે શબ્દ છે ને બે શબ્દ લખવા બોર્ડની પરીક્ષામાં. શેર બજારમાં નોંધાયેલા જે લિસ્ટિંગ થયેલા ડિબેન્ચર છે એનું જ ખરીદ વેચાણની પ્રવૃત્તિ શેર માર્કેટમાં કરી શકાય છે. એ તો સ્વાભાવિક બાબત છે, એ તો સેબીની ગાઈડલાઇન્સ છે. બરાબર? સેબીએ જે નક્કી કર્યું છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એમણે જે નક્કી કર્યું છે એ મુજબ જ તમારે ચાલવું પડશે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત જેટલી, તેનાથી ઓછી કે તેનાથી વધુ હોઈ શકે છે. આ વાક્ય ઉપરથી હું કહી શકું કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી શકાય, વધુ કિંમતે બહાર પાડી શકાય એટલે કે પ્રીમિયમથી બહાર પાડી શકાય, ઓછી કિંમતે બહાર પાડી શકાય એટલે કે વટાવથી બહાર પાડી શકાય. શેર છે એ વટાવથી બહાર નથી પાડી શકાતા. આવશે આપણે મુદ્દો. ડિબેન્ચર જે છે એ 3 રીતે બહાર પાડી શકાય, મૂળ કિંમતે, પ્રીમિયમથી ને વટાવથી. જ્યારે શેર જે છે એમાંય આપણે ભણ્યાતા 3 મુદ્દા જ, મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. પણ વટાવથી હવે કંપની ધારાના નવા નિયમ પ્રમાણે શેર બહાર પાડી શકતા નથી. એક જ શેર એવા છે જે સ્વેટ ઇક્વિટી શેર, જે કંપનીના કર્મચારી અથવા તો ટેકનિકલ લેવલ ઉપર કામ કરતા જે વ્યક્તિ છે, કર્મચારી, એમને અથવા તો સંચાલકો દ્વારા જે આપવામાં આવે છે મહેનતાણાના બદલે સ્વેટ ઇક્વિટી શેર. બરાબર છે? ચલો, ત્યાર પછીનો મુદ્દો 8મો, ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. એને કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. ડિબેન્ચર જ્યારે તમે બહાર પાડ્યા હતા ત્યારે એવી શરત રાખી હતી કે ભવિષ્યમાં આ ડિબેન્ચરના નાણાં જે છે એ ઓટોમેટિક ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જશે. એટલે કે ડિબેન્ચરનું રૂપાંતર શેરમાં થઈ જાય. શેરનું રૂપાંતર કોઈ ડિબેન્ચરમાં ન થાય એવી કોઈ જોગવાઈ હોય પણ નહીં. એવા કોઈ મૂર્ખા હોય કે આપણે માલિકીની મૂડીને ઉછીની મૂડીમાં ટ્રાન્સફર કરે? પણ આ તો ઉછીની મૂડીને માલિકીની મૂડીમાં ટ્રાન્સફર કરવાની વાત છે. આ કોણ કરે કે જો કોઈ કંપની જે છે એના બજારમાં શેર વેચાતા ન હોય, એના શેર ખરીદવા માટે કોઈ આગળ ન આવતું હોય તો કંપની શું કરે? ચાલાકી વાપરે કે ડિબેન્ચર બહાર પાડે ઊંચા દરના વ્યાજે, અને એવી શરતે બહાર પાડે કે ભાઈ આને 3 વર્ષ પછી કે 5 વર્ષ પછી અમે જે છે એને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે. એને રૂપાંતર પાત્ર કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે છે, જેનું રૂપાંતર શેરમાં થશે. એટલે એવી શરતે જો બહાર પાડ્યા હોય તો તમારે એ ફોલો કરવી પડશે ડિબેન્ચર ધારક તરીકે. બરાબર? નેક્સ્ટ ટોપિક, 9મો ટોપિક, ડિબેન્ચર કંપનીના પાકા શેરમાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના ઉછીના નાણાં તરીકે એટલે કે લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. આ એકમાટનો પ્રશ્ન છે, બોર્ડમાં ઘણીવાર પૂછાણો છે કે ડિબેન્ચર કંપનીના પાકા શેરમાં ક્યાં દર્શાવવામાં આવ્યું છે. એ તો નહીં યાદ રાખવું હોય તો યાદ રાખવું પડશે, કારણ કે આને પછીનું જે ચેપ્ટર ભણાવીશ, 3, કંપનીના વાર્ષિક હિસાબ, એમાં તમારે બધું ટાઇટલ સાથે તમારે યાદ રાખવાનું છે. એટલે આમાં મૂડી દેવા ન બોલાય. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં આપણે મૂડી દેવા જે બોલતા હતા એ મૂડી દેવા ન બોલાય. આના પાકા શેરની એક સાઈડ ઇક્વિટીને જવાબદારી બાજુ હોય, એટલે કે ઇક્વિટીને દેવા, તો ઇક્વિટીને જવાબદારી બાજુ બિનચાલુ દેવું, કારણ કે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે પણ લાંબા ગાળાની. એટલે બિનચાલુ એટલે લાંબા ગાળાના દેવા. બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના
દેવા તરીકે, લાંબા ગાળાના ઉછીના નાણાં તરીકે એને શીર્ષક હેઠળ તમારે દર્શાવવા પડશે. અહીંના શીર્ષકો છે, તમારે આ બધું લખવું પડશે 1 માર્કમાં. કંપનીના પાકા સારામાં ડિબેન્ચર ક્યાં દર્શાવાય? તો આ જે મુદ્દો ભણાવ્યો તમને, કેટલા નંબરનો હતો આ? 9મો. 9મા મુદ્દામાં જે લખેલું છે લખાણી તમારે લખવું પડશે. ક્લિયર? 10મો મુદ્દો, ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. શા માટે? હું પાછળ એમ મૂકી દઉં શા માટે, તો હું લખશો ડિબેન્ચર ધારકોને કંપનીમાં કોઈ પણ પ્રકારનો મત આપવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. બાબતમાં મત આપવાનો અધિકાર જ નથી. શા માટે? કારણ કે ડિબેન્ચર ધારકો કંપનીના કોણ છે? લેણદારો. એ ખરા માલિક નથી, એટલા માટે. એ માલિક નથી પણ લેણદાર છે. એ તો અગાઉ જ ચર્ચા થઈ ગઈ. લેણદારો થોડા મત આપી શકે. બરાબર? ચલો, ત્યાર પછી જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. શા માટે? લ્યો આમાંય પાછું પ્રશ્ન પૂછવું. શા માટે? કંપની તમને બોર્ડની પરીક્ષામાં આ વાક્ય મૂકીને પાછળ એમ કે શા માટે, તો હું લખશો ડિબેન્ચર ધારકો જો ડિબેન્ચર પર ચૂકવવાની થતી રકમમાંથી કોઈ હપ્તાની રકમ ન ચૂકવે તો જેમ શેર તમે જપ્ત કરી શકતા હતા ને, એમ ડિબેન્ચર કોઈ દી જપ્ત ન કરી શકાય. તમે ડિબેન્ચર જપ્ત ન કરી શકો. શા માટે? કારણ કે ડિબેન્ચર એ કંપની માટે શું છે? તો કે દેવું છે. એક તો ગામ પાસેથી ઉછીના પૈસા લેવાના, પાછા એ જપ્ત કરવા, એમ હોય કોઈ દી? સમજાય છે બાબત? આપણે બેંક પાસેથી લોન લેવા હોય, બરાબર છે, તો એ તો એને વ્યાજ સહિત પરત કરવાની ને, આપણું દેવું છે. એ થોડું આપણે લઈ શકાય, એ જપ્ત ન કરી શકાય. એટલે કોઈ પણ ડિબેન્ચર ધારક જે છે એ પૈસા ન ભરે, બરાબર છે, હપ્તાની રકમ પેટે મંગાવેલી રકમ ન ભરે, તો એ ડિબેન્ચરના નાણાં જે છે એ તમે રાખી ન શકો, એને જપ્ત ન કરી શકાય. કારણ કે એ ધંધાનું પ્યોર દેવું છે. જ્યારે શેર તમે જપ્ત કરી શકતા હતા, કારણ કે એ માલિકીની મૂડી હતી. આ દેવું છે, એટલે આ જપ્ત ન કરી શકાય. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એટલો છે કે આ ચેપ્ટરમાં જપ્તીના ટોપિક તમારે ભણવાના થશે નહીં. નેક્સ્ટ ટોપિક અને 12મો મુદ્દો છે, છેલ્લો મુદ્દો. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. એ તો સ્વાભાવિક બાબત છે. આપણે સૌથી પહેલી રકમ જે છે એ ડિબેન્ચર ધારકોને ચૂકવવી પડશે. તમારે જ્યારે કંપની બંધ થાય અથવા તો કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવાની થાય, ફડચામાં જાય કંપની અથવા તો રકમ પરત કરવાનો વારો આવે, ત્યારે ડિબેન્ચર ધારકોને સૌથી પહેલાં વહેલા પૈસા ચૂકવાય. ત્યાર પછી કોનો વારો આવે ખબર છે? પ્રેફરન્સ શેર ધારકોનો વારો આવે. અને છેલ્લે વારો કોનો આવે? તો કે ઇક્વિટી શેર ધારકોને સૌથી છેલ્લે પૈસા ચૂકવાય. વૈધું કઈટું હાથમાં આવે, એ વૈધા હોય તો, બાકી કાંઈ ન આવે. અને એને મૂડી પરત કરવી કે ન કરવી, એ તો હાથમાં પૈસા વૈધા હોય કંપનીને તો એને હાથમાં આવે. એટલે સૌથી પહેલાં ડિબેન્ચર ધારકોને, કેમ તો કે એ ધંધા બહારની વ્યક્તિ છે, લેણદારો છે, તો લેણદારોને પહેલાં પૈસા ચૂકવવા પડે ને. તેમાં પહેલાં ઘરના વ્યક્તિ બધાય છે એને વેચી દો તો પાછળ કાંઈ વધે ને. લેણદારો બહાર જ બળિયા લઈને ઊભા હોય ને. એટલે ગામની વ્યક્તિને પહેલાં પૈસા ચૂકવવા પડે, લેણદાર છે, અને પછી ઘરનાઓને માલિકો છે શેરધારકો, પછી વારો પ્રેફરન્સ પસંદગીના શેર, એનું નામ જ પસંદગીના શેર છે એટલે એનો વારો આવે. અને છેલ્લે વૈધું ઘટ્યું ઇક્વિટી શેરધારકોને પૈસા મળે વૈધા હોય તો. એટલે જ એને જોખમી મૂડી કહેવામાં આવે છે. સમજાય બાબત? પણ જોકે કંપનીની ખરી મૂડી એ જ છે ઇક્વિટી શેર, બરાબર છે. આપણે ચર્ચા થઈ હતી, આપણે પ્રેફરન્સ શેરવાળો દાખલો જ ન થયો તમારે. કારણ કે માર્કેટની અંદર તમારે જેટલા શેર રખડે છે બધા ખરીદ વેચાણ માટે, એ બધા ઇક્વિટી શેર જ હોય. પ્રેફરન્સ શેર કોઈ દી હાથમાં જ ન આવે જાહેર જનતાના હાથમાં, કારણ કે એ તો કંપનીના કર્મચારી હગાવાલા જ લઈને બેસી ગયા હોય, પસંદગીના શેર, બરાબર છે. ચલો, તો આ 12 મુદ્દા હતા. અહીંયા સુધી આજનો દિવસ રાખીએ છીએ. આ જેટલું ભણાવેલું છે આ થિયરી, એ શાંતિથી એકવાર વાંચન કરજો તો પણ તમને આવડી જશે, બરાબર છે. એટલે એમાં કંઈ એટલું બધું ખાસ છે નહીં કંઈ, પણ અમુક જે ટર્મ્સ કન્ડિશન મેં તમને સમજાવી છે એ તમારે યાદ રાખવી પડશે. એની વ્યાખ્યા જે છે મેં બોર્ડ વર્ક કરીને લખી હતી, સમજાવી, એ જ તમારે પરીક્ષામાં લખવાની છે, બીજી એ કંઈ ન લખતા. રાઈટ? ચલો, અહીં સુધી રાખીએ છીએ આજનો દિવસ. બધાને જય શ્રી કૃષ્ણ.